જિંદગીમાં છે ને આપણી ઉંમર હોય 35 વર્ષથી 45, 50, 55 વર્ષ લગીની, આ ઉંમરની અંદરમાં જેટલું બિઝનેસની ઓપોર્ચ્યુનિટી મળે ને એ આપણે ખેંચી લઈને એ જ આપણો બિઝનેસ. શરૂઆત તો મારા પપ્પાએ કરી 1980 થી. 1980 થી. દરરોજનું તમે કેટલું વેચતા છો? 800 થી 900 કિલો દરરોજનું. 800 થી 900 કિલો ડેઈલી. ઘણામાં અત્યારે ડાયમંડમાં ને એમાં મંદી ચાલે, અચ્છા. એટલે આમાં આવે એવું લાગે નહીં આમને, ફ્યુચર પણ આમ સેફ રીતે. ટૂંકમાં તમારે આ ધંધો સંભાળવો છે, નવો ધંધો કોઈ કરવો નથી, કારણ કે ઘણા બિઝનેસ તમે અગાઉ જાણી ગયા કે ડાયમંડમાં મંદી આવી, હીરામાં મંદી છે, બીજા ઘણા ધંધા મંદી આવે, આમાં મંદી આવે એવું ન આવે. મારા દાદાએ 5 કિલોથી સ્ટાર્ટ કર્યું હતું. અચ્છા. પપ્પા 1 ટન સુધી કરે છે અને હવે મારે 10 ટન સુધી કરવું. ઘરની અંદરમાં આમ ગણતરી કરો, કિલો 1.5 કિલો લોટ જોઈએ, કેટલો જોઈએ? એક સોસાયટીમાં 1500 માણસો રહેતા હોય તો કેટલો રોજ 1.5-2 ટન માલ જોઈએ. તો આ તમે કીધું કે 1 ટન હું રોજ માલ દરું તો એક સોસાયટી પૂરતો તો માન થાય. બાજરાનો લોટ, જુવારનો, મકાઈનો લોટ, સોયાબીનનો લોટ, જવનો લોટ, ભાખરીનો લોટ, લાડવાનો લોટ, અને આની અંદરમાં ખાસ કરીને આટલા બધા નામ છે કે આપણે વાંચી તો ઘણો સમય લાગે. દાદા સ્કૂટર લઈને માલ વેચતા હતા, તમારા પપ્પા અત્યારે કઈ ગાડી લઈને? ઇનોવામાં છે. તો તમે શું હવે ટેસ્લામાં? ટેસ્લામાં. વાહ. આજ સવારે હું ઉઠ્યો ને કંપનીમાંથી નીકળો ત્યાર પછી મારે મેટોડા જવું હતું, તો રસ્તાની અંદરમાં હરિપર ગામ છે, ત્યાં અમારે એક રાજેશભાઈ છે, એ અમારા કસ્ટમર છે અને ઘણા વર્ષો થયા, 4 થી 5 વર્ષથી અમારું એક મશીન હલાવે છે. તો મને એમ થયું કે આજ હું એનું મળું કે આવડા મોટા બિઝનેસમેન છે અને એવડો મોટો ઉદ્યોગ કરે છે, તો કેવી રીતના હલાવે છે ને એની જર્ની શું છે અને એને ઝીરોમાંથી કેવી રીતનું સ્ટાર્ટિંગ કર્યું અને આ લેવલે પહોંચ્યા છે. તો આપણે રાજેશભાઈને જ મળી. તો રાજેશભાઈ કેમ છો? હવે રાજેશભાઈ તમારા વિશે મને થોડું ઘણું કયો કે તમારી કંપનીનું નામ શું છે, કેવી રીતની ફેક્ટરી હલાવો છો? વિરાણી ફૂડ. વિરાણી ફૂડ. હા. અને બ્રાન્ડ? બ્રાન્ડ રાજેશ બ્રાન્ડ. રાજેશ બ્રાન્ડ. તો તમારું જ નામ છે, નામે તમારા નામની જ રાખીશ. પહેલાના જમાનામાં હતું જેનું નામ હોય એની જ નામની કંપની કરે, એવી જ રીતની તમે રાજેશ નામ કંપની રાખી. સારું સારું. હવે તમે આમાં શું શું અહીંયા પ્રોડક્ટ બનાવો છો આ મશીનની અંદરમાં? આપણે આમાંથી 40 જાતની આઈટમ બનાવી છે. 40 જાતનું અનાજ અને કઠોળ બંને વસ્તુ આવે. અનાજ અને કઠોળ બને. હા. એમાંથી આટા બનાવો? હા. બરાબર. તો કેવા કેવા પ્રકારના આટા હોય એમાં? આટામાં 40 જાતના છે, તો અમુક આથાવાળી આઈટમ આવે, જેમ કે દહીંવડા, ઈડલી, ઢોકળા, હાંડવા, વડા, મેંદુવડા, દહીંવડા, પછી ઘઉં લોટ, બાજરાનો, જુવાર, મકાઈ, રાગી, જવ, પછી મગજ, મોહનથાળ, અડદિયા, પછી દરેક વસ્તુમાં ઝીણો અને જાડો દરેક લોટ મળશે. શું વાત છે! બધી પ્રકારના આથાવાળા આટા તો ખરા જ, મેંદુ વડા ને દાળ વડા ને એ, અને રનિંગ લોટ પણ ઘણા. રનિંગ લોટ પણ ઘણા. તો બાજરાનો, ઘઉંનો, મકાઈનો, જાહેરનો, એ જીડો અને જાણો અને ભાખરીનો, બધા જ લોટ. બધા એમાં તમે મોહનધાર, લાડવાનો, ગાંઠિયાનો, તો આ બધા લોટ ખરા. હા. તો આ બધા પેકિંગ કેવી રીતના કરો? કિલો 2 કિલો કેવી રીતે પેકિંગ? કિલો 500 અને 5 કિલો. કિલો 2 કિલો અને 500. તો આનું માર્કેટિંગ તમે કરતા હશો ને? નહીં, રિટેલ વેચાણ જ છે આપણું. રિટેલ વેચાણ જ છે. તો આ તો હરિપર ગામ છે, તો અહીંથી તો ઘણું બધું. તો આ તમારી ફેક્ટરી? હા. તો રિટેલ વેચાણ ક્યાં કરો છો? રિટેલ વેચાણ પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ, રાજકોટ. રાજકોટ પંચાયત ચોક, યુનિવર્સિટી રોડમાં રાજકોટ અનાજ ભંડાર પ્રોવિઝન સ્ટોર છે. પ્રોવિઝન સ્ટોર છે. તો દરરોજનું તમે કેટલું વેચતા છો? 800 થી 900 કિલો દરરોજનું. 800 થી 900 કિલો ડેઈલી. ડેઈલીના માટેનો આવડું મોટું રિટેલ કાઉન્ટર તમારું? શું વાત છે! તો રાજેશભાઈ, તમે આની શરૂઆત ક્યાંથી કરી? તમારે નાનપણથી લઈને અટાણ લગીને જર્નીમાં એમાં આ વિચાર આવ્યો હોય? શરૂઆત તો મારા પપ્પાએ કરી 1980 થી. 1980 થી. હા. એ પંચાયત ચોકમાં ત્યારનું એ સ્થળ છે જે પ્રોવિઝન સ્ટોર હતું. 1990 માંથી લોટની શરૂઆત થઈ. 1990 થી લોટની શરૂઆત થઈ. 5 કિલો ખાલી બાજરાના લોટથી સ્ટાર્ટિંગ કરેલું છે. શું વાત છે! ખાલી 5 કિલો બાજરાના લોટથી ચાલુ કરેલ છે. અને એકની મોટરમાં સ્ટાર્ટિંગ કરેલું છે. અત્યારે 25 હોર્સ પાવરનું કનેક્શન યુઝ કરીએ છીએ. અને એમાં આટોમાઇઝ કંપનીનું 20 HP નું મશીન છે અત્યારે હાલમાં. તો તમે પહેલાં જે હાંકતા હતા અને જે શરૂઆત કરી ત્યારે પથ્થરવાળી ઘંટી હલાવતા હતા? નહીં,
ત્યારે એ આ જ હતી, પણ ટૂંકમાં સાઈઝ નાની હતી, સાઈઝ નાની હતી નાની સાઈઝથી શરૂઆત કરેલી. અને હવે આ મોટી સાઈઝનું મશીન લીધું. હવે અત્યારે મોટી સાઈઝની. તો તમે આ આટોમાઇઝનું અમારું મશીન લીધું તો તમને ખબર કેવી રીતની પડી? એ ઓનલાઈન દ્વારા ઓનલાઈન દ્વારા. શું એમાં તમે જાણ્યું? મશીનરી શોધ કરતા કરતા નામ આવ્યું, ત્યાર પછી સાપર ફેક્ટરીએ ગયા, ત્યાં પણ સરસ અનુભવ, એમના વિશેની પૂરી માહિતી જે હતી એ પ્રમાણે અમને મળી. ત્યાર પછી ત્યાંનું ટેસ્ટિંગ કર્યું, અમે જે સેમ્પલ લઈ ગયા હતા એ સેમ્પલ અમને ઓકે થયું. ત્યાર પછી અમે એમાંથી વસ્તુ પણ બનાવી અને એ પણ યોગ્ય છે, ટેસ્ટિંગ પણ કરી. ટેસ્ટિંગ પણ થયું. તો તમે ફેક્ટરી આવ્યા, તમારા ઘરેથી જ કોઈ અનાજ લઈને આવ્યા, અમારે ત્યાં દરી ગયા, હા. દરી ટેસ્ટિંગ કરીને આવીને ખાધી પીધીને ઓકે લાગ્યું, ત્યાર પછી જ તમે? ત્યાર પછી જ ખરીદી કરી. અચ્છા, તો આ ઓનલાઈનની અંદરમાં જ તમે હા જાણ્યું બધું પહેલાં ને પછી ફેક્ટરી આવ્યા. હા. બરાબર. તો રાજેશભાઈ, તમે આ મશીન અમારું યુઝ કરો છો, હવે આની અંદરમાં ક્યારેય કંઈ પ્રોબ્લેમ આવે એવું ખરું કે સર્વિસમાં તમને શું લાગે અમારો તરફથી? અત્યાર સુધીમાં પ્રોબ્લેમ જ નથી આવ્યો. પ્રોબ્લેમ જ નથી આવ્યો? પ્રોબ્લેમ જ નથી આવ્યો. શું વાત છે? તો હવે તો પછીની તો વસ્તુ જુદી રહી, સર્વિસની તો ક્યાં સવાલ છે. છતાંય તમારે કંઈક સમજવું હોય કે કંઈક જાણવું હોય હા. તો અમારા સર્વિસ ઉપર તમે કોલ કરો તો શું ફીડબેક મળે? ફીડબેક પણ ત્યાર પછી જ ખબર પડે ને, ફોલ્ટ થાય તો. ફોલ્ટ થાય તો? હજી ફોલ્ટ જ નથી થયો, 2 વર્ષથી આ યુઝ કરીએ છીએ, તો ત્યાર પછીની વાત અલગ છે. 2 વર્ષથી યુઝ કરો છો તો કઈ પ્રોબ્લેમ જ નથી થયો? અચ્છા, તો પછી વાત જ ક્યાં છે તમારી? રાજેશભાઈ, તમે આ બિઝનેસ કરો છો, તમારા પપ્પા બિઝનેસ કરતા હતા અને ત્યાર પછી તમે કન્ટિન્યુ આ આટાનો જ બિઝનેસ ચાલુ રાખ્યો, તો તમે આગળ શું ભવિષ્ય જોવા માંગો છો કે હવે આ છોકરા, તમારા છોકરા છે એ પણ આ બિઝનેસ કરે, શું તમને આ બધા બિઝનેસનો, આટાના બિઝનેસમાં ભવિષ્ય દેખાય છે? આમાં તો જેટલું થાય એટલું ઓછું છે. ટૂંકમાં પ્રગતિ ઉપર છે, પણ કેટલી પ્રગતિ ઊંચે લઈ જાવી એ પાછળના આપણા ઉપર છે, ઉપર આધાર છે. હા. અને આમે જો તો હવે આ બિઝનેસ એક એવો છે, કોઈ દી મંદી આવે, કોરોના આવે, સુનામી આવે, તો આમાં કોઈ દી મંદી આવે એવું દેખાતું નથી, કારણ કે આટાનો બિઝનેસ કોઈને ખાધા ડેઈલી જરૂરિયાત વાળું છે ડેલી છે અને ક્વોલિટી ઉપર થોડુંક વધારે છે. આ તો ક્વોલિટી તો હોય તો જ આટલો બિઝનેસ આવડો મોટો હાલે. ડેઈલીનો તમે 1 ટન માલ પીશો એટલે કે ક્વોલિટી તો કમ કહેવાય જ નહીં. તો મહિનાનું 25-30 ટન માલ તો પાકો જ. હા. તો હવે તમારે આ તમે તમારા પપ્પા હલાવતા હતા, ત્યાર પછી તમે હલાવવાનું ચાલુ કર્યું, તો નેક્સ્ટ હવે તમારા છોકરા રહ્યા એ શું કરે છે, એને તમે શું કહેવા માંગો છો? એ અત્યારે આના જ વિશેનું ભણે છે આના જ વિશેનું ભણે છે અને એ જ કરવાનું છે. એ જ કરવાનું છે. એ બાબતે હવે તમે એમને મળો અચ્છા, અને તમારા એમને સનને? પૂછો. હા, ઓકે. તો હાલો તમારા સનને બોલાવો. આજ હું રાજેશભાઈની ફેક્ટરી આવ્યો અને રાજેશભાઈના પપ્પા આટાનો બિઝનેસ કરતા હતા, પછી એને લેગેસીમાં એના સનને એટલે કે રાજેશભાઈને દીધો. હવે રાજેશભાઈએ એના સનને લેગેસીની અંદરમાં શ્રેયભાઈને આખો બિઝનેસ સંભાળવાનો કારભાર મૂકી દીધો છે કે હવે ભાઈ બિઝનેસ આ હલાવવાનો છે આટાનો, કે આનું ભવિષ્ય પણ બહુ મોટું છે. અને સરસ મજાની વાત કરી તો શ્રેયભાઈને પૂછી કે શ્રેયભાઈ, તમારા પપ્પાએ તમને આ ધંધો સંભાળવા દીધો, તો તમે આમાં કેવા કેવા પેકેજિંગ કરીને અટાણે માર્કેટમાં જાવશો તો વેચો? અત્યારે તો સિમ્પલ હોમ પેકેજિંગ થાય છે. સિમ્પલ પેકેજિંગ કરીને બધાય કરો છો? 500 કિલો. 500 કિલો? 5 કિલો. અચ્છા. હવે આ બિઝનેસની અંદરમાં તમને કેવું ભવિષ્ય દેખાય છે? કારણ કે તમારા દાદા હતા, દાદા પછી તમારા પપ્પા હલાવે છે અને હવે તમે સંભાળો છો, તો આ બિઝનેસ તો મોટો જ હશે. હા એમ, એટલે આમાં ઘણામાં અત્યારે ડાયમંડમાં ને એમાં મંદી ચાલે. અચ્છા. એટલે આમાં આમ આવે એવું લાગે નહીં આમને, ફ્યુચર પણ આમ સેફ રીતે. ટૂંકમાં તમારે આ ધંધો સંભાળવો છે, નવો ધંધો કોઈ કરવો નથી, કારણ કે નહીં, ઘણા નવો બિઝનેસ નહીં. તમે અગાઉ જાણી ગયા કે ડાયમંડમાં મંદી આવી, હીરામાં મંદી છે, બીજા ઘણા ધંધામાં મંદી આવે, પણ આમાં મંદી આવે એવું આમાં ન આવે. ન આવે. એટલે આ જ બિઝનેસમાં અંદર જંપલાવવું છે. તો શ્રેયભાઈ, તમે હવે આનું ફીચર્સ કેવું જોઈ રહ્યા છો? એટલે મારા દાદાએ 5 કિલોથી સ્ટાર્ટ કર્યું હતું. અચ્છા. પપ્પા 1 ટન સુધી કરે છે હા, અને હવે મારે 10 ટન સુધી કરવું. તમારે 10 ટન લગી કરવું છે. તો દાદા સ્કૂટર લઈને માલ વેચતા હતા, હા. તમારા પપ્પા અત્યારે કઈ ગાડી લઈને? ઇનોવામાં. ઇનોવામાં છે. તો તમે શું હવે? હવે ટેસ્લામાં. ટેસ્લામાં? વાહ. ટેસ્લાની અંદરમાં ફરવું છે. વાહ. તો શ્રેયભાઈ, તમારા પપ્પાની તો આ માર્કેટિંગ અટાણે રાજકોટમાં સારું એવું કરે છે, તો તમે માર્કેટિંગ માટે શું અત્યારે નવું આમાં કરશો? એટલે અત્યારે તો પંચાયત ચોકમાંથી રાજકોટમાં થાય છે ખાલી,
પણ હવે ધીમે ધીમે ગુજરાત ને પછી ઇન્ડિયા ને પછી એક્સપોર્ટ કરવાનું સ્ટાર્ટ કરવું છે. શું વાત છે. અત્યારે ખાલી રાજકોટમાં ચાલુ ખાલી થાય છે, પછી ગુજરાતમાં કરવું છે, પછી આખા ભારત દેશની અંદર ઇન્ડિયામાં કરવું, પછી એક્સપોર્ટ કરવું પછી છે. એક્સપોર્ટ કરવું. વાહ, તમારો વિચાર બહુ ઊંચો છે. તો થેન્ક યુ શ્રેયભાઈ, ખૂબ ખૂબ તમે જાણકારી આપી એના બદલ. મિત્ર, આજ અમે આવ્યા જે આ રાજેશ અનાજ ભંડારની કંપનીમાં, તો જાણ્યું કે ભાઈ રાજેશભાઈ છે, તો રાજેશભાઈ કંપની તો હલાવતા, પણ એના પપ્પા પહેલાં 5 કિલો બાજરાના લોટથી ચાલુ કરેલી, અને એના પપ્પા બિઝનેસ ચાલુ કર્યો, ત્યાર પછી રાજેશભાઈને એને લેગેસીમાં દીધો, ત્યાર પછી રાજેશભાઈએ એના સનને લેગેસીમાં શ્રેયભાઈને દીધો. તો આટલા પ્રકારના કઠોળ અને અનાજ બે દરે છે અને અંદરમાં આટા બનાવે છે. તો 500 ગ્રામ, 1 કિલો, 2 કિલો પેકિંગ કરીને વેચે છે, અને એનું પેકિંગ પણ એટલું સારું છે. અને કમસે કમ આમાં વાંચીને તો 35 થી 40 પ્રકારના મને એવું દેખાય છે કે લોટ છે, કે ઘઉંનો લોટ, બાજરાનો લોટ, જુવારનો, મકાઈનો લોટ, સોયાબીનનો લોટ, જવનો લોટ, ભાખરીનો લોટ, લાડવાનો લોટ, અને આની અંદરમાં ખાસ કરીને આટલા બધા નામ છે કે આપણે વાંચી તો ઘણો સમય લાગે. આ લોટ એટલા કે જાડો અને ઝીણો, એવી જ રીતનો આથાનો પણ લોટ બધાય બનાવે છે, અને એવું સારામાં સારું બિઝનેસ કરે છે. અને એને માટે શ્રેયભાઈનો તો એવું સપનું છે કે હું દેશ વિદેશની અંદરમાં એક્સપોર્ટ કરું અને ટેસ્લા ગાડી લઈને ફરું. તો જો આ બિઝનેસની એવડી મોટી ઓપોર્ચ્યુનિટી છે, તો કોઈ પણ જુવાનીઓને નોકરી કરવી, આ જેને ઉદાહરણ પણ દીધું કે ડાયમંડની અંદરમાં મંદી આવે, તો આજ મંદીને જો માહોલની અંદરમાં ઘૂસવું એના કરતાં આ એક બિઝનેસ એવો છે કે તમે ગમે ત્યારે કરી શકો. અને આ બિઝનેસની અંદરમાં આ રાજેશભાઈ જે કાંઈ બિઝનેસ કરે છે એ સારામાં સારું પેકિંગ કરીને કરે છે. કોઈ પણને જો કોન્ટેક્ટ કરવો હોય તો રાજેશભાઈ પંચાયત ચોકની અંદરમાં બિઝનેસ સારામાં સારો અને એની જોઈ એવા પેકિંગની અંદરમાં કરે છે. તમારે જો આવો બિઝનેસ કરવો હોય તો આ નંબર પર ખાસ કોન્ટેક્ટ કરો, એકવાર જરૂર જાણકારી લ્યો કે બિઝનેસ કેવો છે અને બિઝનેસની કેવું ઓપોર્ચ્યુનિટી છે એ તમને જાણવા મળે. થેન્ક યુ. અમે અમારા ખુદના આટોમાઇઝ બ્રાન્ડની અંદરમાં આટા બનાવીએ છીએ, પણ એ અમે મોટા પેકિંગમાં જાય કે એટલામાં ડિમાન્ડ ગમે એટલી હોય ને તો પૂરી પડી જાય. આજ તમે કેમ કીધું મારું તમારું પંચાયત ચોકમાં છે, રોજનો 1 ટન માલ કાઢો છો, તો 1 ટન ખાલી ત્યાં રિટેલ કાઉન્ટરમાં વેચાઈ જાય છે. તો આ ઓલ ઓવર તમે 5-10 સોસાયટીમાં બિઝનેસ કરીને તો 10 ટન માલ જોઈએ. એક સોસાયટી હોય મિનિમમ એમાં 1000-1500 માણસો રહેતા હોય, એક ઘરની અંદરમાં આમ ગણતરી કરો કિલો 1.5 કિલો લોટ જોઈએ, કેટલો જોઈએ? એક સોસાયટીમાં 1500 માણસો રહેતા હોય તો કેટલો રોજ 1.5-2 ટન માલ જોઈએ. તો આ તમે કીધું કે 1 ટન હું રોજ માલ દરું, તો એક સોસાયટી પૂરતો તો માન થાય. હા, કેટલો થાય? હવે તમે કીધું એ ઉપર થોડુંક ધ્યાન આપી અને વધારે આગળ વધવાની મહેનત કરશું. અરે આમાં જિંદગીમાં છે ને આપણી ઉંમર હોય 35 વર્ષથી 45, 50, 55 વર્ષ લગીની, આ ઉંમરની અંદરમાં જેટલું બિઝનેસની ઓપોર્ચ્યુનિટી મળે ને એ આપણે ખેંચી લઈને એ જ આપણો બિઝનેસ. અને આ બિઝનેસ એવો છે કે તમારે સમજી લેવાનું છે કે પથ્થરવાળી ઘંટીઓ હતી એમાં મેન્ટેનન્સ હોય. હવે આ તો ઓટોમેટિક ઘંટી છે. પથ્થરવાળી ઘંટીમાં અઠવાડિયું થાય પથ્થર ટાંકવાનો, વળી પાછો પથ્થર નવો નાખવાનો, એમાંય જાડો ઝીણો. આ લોટની અંદરમાં તમને લગભગ ફરિયાદ નહીં આવતી. આવે છે કોઈ દિવસ નહીં, કોઈ દિવસ એક જ સરખો આવે છે, એક જ સરખો આવે ને. એટલે જિંદગીમાં કોઈ દી છે ને મશીન સારા લેવાના, ધંધો સારો કરવાનો, ક્વોલિટી સારી બનાવવાની, સફાઈ સારી રાખો, જેટલા જોઈએ એટલા લાઇસન્સ રાખી, આ બધી જ વસ્તુ રાખો ને એટલે કોઈ દી તેજી મંદીનું વિચારવાનું જ નહીં. ક્યારે રાબેતા મુજબ 365 દી એક જ હરખા ફ્લોથી એક જ હરખો બિઝનેસ હાલે. કોઈ દી એવું નહીં બને કે નવા મંદી આવ્યું એવું વિચારવાનું જ નહીં. બીજું કે આ બિઝનેસ જ એવો છે. એટલે આજે કેવું છે કે માણસો એ બધું ભૂલી ગયા. હવે શું કરે છે માણસો કે 3 વારની જગ્યાએ સવારે ઉઠે એટલે બ્રેડ ભાખરી નાસ્તો કરે, વળી 10 વાગે થોડો ઘણો ઇડલી સંભારો કે કાંઈ પણ નાસ્તો કરે, બપોરે પાછો પેટ ભરીને જમે, વળી રોંઢો કરવા જાય, નાસ્તા ભજીયા ઇડલી વડાપાઉં કાંઈ ખાય, વળી પાછા હાંજે જમે પેટ ભરી, વળી રાતે હુવાટાણા 11 વાગે માર્કેટમાં ક્યાંક જાય તો એ પાછા ન્યાય જમે. તમે જે આ 40 થી 45 પ્રકારના આટા કીધા ને એમાં બધું આવી ગયું. ભાખરીનો કયો, લાડવાનો કયો, ઢોકરા. 30 દિવસની આઈટમ નવી આવી ગઈ. 30 દિવસની આઈટમ 30 દી લગી રોજ ખાવ ને, રોજ ખાવ ને. વાહ, તમે એક સરસ કીધું કે 30 આટા બનાવી છે, 30 દિવસનું છે, એક દિવસ માટે એક જ આટો તો ખૂટે નહીં. સરસ, મજા આવી રાજેશભાઈ મળી. સારું હાલો.